વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે નિવસન તંત્રમાં આજે આપણે પરિસ્થિતિકીય પિરામિડોનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે। પરિસ્થિતિકીય પિરામિડો એટલે કે ઇકોલોજીકલ પિરામિડ્સ વર્ણવો। તો પહેલા તો આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિકીય પિરામિડો કોને કહેવામાં આવે છે। તો વ્યાખ્યા રીતે અપાય કે આહાર શૃંખલાના ક્રમિક પોષક સ્તરોની રચના અને કાર્યકીને ગ્રાફ સ્વરૂપે દર્શાવાય તેને પરિસ્થિતિકીય પિરામિડો કહેવામાં આવે છે। હવે આપણને આહાર શૃંખલા ખબર છે, પોષક સ્તરોનો અભ્યાસ આપણે કરી ગયા, પોષક સ્તરની રચના અને કાર્યનો અભ્યાસ આપણે કરી ગયા, બરાબર છે। તો હવે આ આહાર શૃંખલાના ક્રમિક પોષક સ્તરો છે અને એની કાર્ય પદ્ધતિ છે, એને ગ્રાફ સ્વરૂપમાં દર્શાવીએ। ગ્રાફ સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? પરિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે, બરાબર। હા, નેક્સ્ટ પોઈન્ટ છે પિરામિડના આકારમાં તેનો પાયાનો ભાગ પહોળો હોય છે તથા ટોચ તરફ જતા સાંકડો થતો જાય છે। એટલે અહીંયા આકૃતિમાં સમજો, આ એક આમ આકારને આપણે ત્રિકોણ આકાર કહીએ, બરાબર। તો આ જે ભાગ છે એ પાયાનો ભાગ કહેવાય અને આ ભાગ છે એ ટોચનો ભાગ કહેવાય। તો પાયાનો ભાગ છે, પિરામિડના આકારમાં પાયાનો ભાગ કેવો છે? પહોળો છે, આ ભાગ છે એ પહોળો છે તથા ટોચ તરફ જતા સાંકડો થતો જાય છે। એટલે જેમ જેમ ટોચ આવતી જાય એમ પિરામિડ કેવું થતું જાય? સાંકડું થતું જાય છે, એટલે આવો ત્રિકોણાકાર ભાગ બને છે। આપણે એને શું કહીએ છીએ? પિરામિડ કહીએ છીએ। પરિસ્થિતિકીય પિરામિડની રચના કરવા માટે, બરાબર, હવે આ પરિસ્થિતિકીય પિરામિડ છે એની રચના આપણે કરવી હોય તો દરેક પોષક સ્તરે રહેલા સજીવોની સંખ્યા, બરાબર, અથવા જૈવભાર અથવા ઉર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે। હવે પિરામિડની રચના કરવા માટે, બરાબર, દરેક પોષક સ્તરે કાં તો સજીવની સંખ્યાને ધ્યાનમાં લેવાય, કાં તો જૈવભારને ધ્યાનમાં લેવાય, કાં તો ઉર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે। ક્યારે? જ્યારે તમારે કોઈ પરિસ્થિતિ પિરામિડની રચના કરવી હોય ત્યારે। ચાલો, પિરામિડની રચના કરવા માટે ઉત્પાદકોને સૌથી નીચે એટલે કે પાયાના ભાગે દર્શાવાય છે। અહીંયા મિત્રો જોઈ શકો છો, આ એક પિરામિડ છે તો એને આપણે ઉત્પાદકોને દર્શાવવું છે। આ પિરામિડની અંદર તો ઉત્પાદકો હંમેશા કયા ભાગે આવે? પાયાના ભાગે આવે છે। એટલે આપણે આ જે સૌથી પહોળો ભાગ છે નીચેનો, આને પાયો કહેવાય, પાયા ભાગની અંદર શું દર્શાવવામાં આવે છે? ઉત્પાદકોને દર્શાવવામાં આવે છે। એટલે કે પિરામિડની રચના કરવા માટે ઉત્પાદકોને સૌથી નીચે એટલે પાયાના ભાગે દર્શાવાય છે અને ત્યારબાદ ઉપર તરફ, બરાબર, ક્રમશઃ ઉપરની તરફ એટલે કે ટોચ તરફ આગળના પોષક સ્તરો દર્શાવાય છે। આગળના પોષક સ્તરો એટલે મિત્રો આ ઉત્પાદકને પાયાના પોષક સ્તર તરીકે આપણે દર્શાવ્યું, પછી શું આવશે? તૃણાહારી, તો એની ઉપર આવે, પછી માંસાહારી, તો એના ઉપર આવે, ટોચના ભાગે, બરાબર છે। તો ઉત્પાદકો છે, પછી તૃણાહારી છે, પછી માંસાહારી છે। આવી રીતે પરિસ્થિતિકીય પિરામિડની રચના થાય એટલે ઉત્પાદકો છે એ ક્યાં આવે? સૌથી નીચેના ભાગે એટલે કે પાયાના ભાગે, અને ત્યારબાદ ક્રમશઃ ઉપરની તરફ જઈએ, ટોચ તરફ જઈએ એમ આગળના પોષક સ્તરો ક્રમશઃ દર્શાવવાના હોય છે। ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે દરેક પોષક સ્તર ક્રિયાત્મક સ્તર દર્શાવે છે। હા, દરેકનું કોઈ ચોક્કસ ક્રિયા છે। દાખલા તરીકે ઉત્પાદકો છે તો એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવવાની ક્રિયા કરે છે। તૃણાહારીઓ છે તો ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને તૃણાહારી માંસાહારીનો ખોરાક બને છે, બરાબર। તો દરેક પોષક સ્તર ક્રિયાત્મક સ્તર દર્શાવે છે, તેથી તેમાં તે સ્તરે રહેલી બધી જ જાતિના બધા સજીવોનો સમાવેશ થાય છે। હવે માની લો કે આ ઉત્પાદક છે તો ઉત્પાદકની અંદર લીલી વનસ્પતિની તમામ જાતિઓ ઉત્પાદક તરીકે વર્તી શકે છે, બરાબર। એટલે શું કીધું? દરેક પોષક સ્તરે ક્રિયાત્મક સ્તર દર્શાવે, તેથી તે સ્તરે રહેલી બધી જાતિના બધા સજીવોનો સમાવેશ થાય છે। એવી રીતે તૃણાહારી, તો ઘાસ ખાનારા
વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા બધા જ સજીવો છે, બરાબર, એ તૃણાહારી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે મિત્રો આટલી સામાન્ય વાત કર્યા પછી આપણે એના પ્રકારની વાત કરીએ તો ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે એની રચના થઈ શકે. ક્યાં ત્રણ? તો કે નંબર 1 સંખ્યાના પિરામિડ, નંબર 2 એટલે કે બી જૈવભારના પિરામિડ અને ઊર્જાના પિરામિડ. તો આપણે ત્રણ અલગ અલગ પ્રકારના પિરામિડોની ચર્ચા મિત્રો કરવાની છે. ક્યાં? ફરીથી બોલું છું. સંખ્યાના પિરામિડ, જેમાં સજીવોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. પછી બીજું છે જૈવભારના પિરામિડ, એમાં સજીવોનો જૈવભાર છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જે ત્રીજો પ્રકાર છે ઊર્જાના પિરામિડ, એમાં ઊર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ પણ પિરામિડના કોઈ પણ પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. આ કોઈ પણ સંખ્યાના પિરામિડ હોય કે જૈવભારના કે ઊર્જાના, બરાબર, તો કોઈ પણ પિરામિડના કોઈ પણ પોષક સ્તરે, પછી ઉત્પાદક હોય, તૃણાહારી માંસાહારી હોય, અથવા પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ કોઈ પણ પોષક સ્તર હોય, એમાં રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ, નહીં કે અમુક જાતિઓનો જ. કારણ કે અમુક જાતિઓનો જ તમે સમાવેશ જો સંખ્યાકીય કે જૈવભાર કે ઊર્જાના પિરામિડમાં કરો, તો એનું સ્પષ્ટીકરણ છે થતું નથી, ચોકસાઈપૂર્વકના પિરામિડનો અભ્યાસ થઈ શકતો નથી. એટલે કે કોઈ પણ પિરામિડના કોઈ પણ પોષક સ્તરે બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો કોઈ પણ પોષક સ્તરના ફક્ત થોડા વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો સામાન્યીકરણ સાચું નહીં થાય. હમણાં જ આપણે કીધું, બધા સજીવો ધ્યાનમાં ન લેવા આવે, કોઈ પોષક સ્તરના ફક્ત થોડાક વ્યક્તિગત સજીવોને ધ્યાનમાં લઈએ તો એનું સામાન્યીકરણ છે, બરાબર છે, એ સાચું નહીં થાય. કે ભાઈ આ ઉત્પાદકો છે, આ તૃણાહારી છે, આ માંસાહારી છે, બરાબર. હવે તૃણાહારી તો કેટલાય સજીવો તૃણાહારી છે, પણ એમાં અમુક ગળી ગાંઠી જાતિઓને જો ધ્યાનમાં લેવામાં આવે, હવે માનો તમે સંખ્યાકીય પિરામિડની વાત કરો છો, બરાબર, તો સંખ્યાકીય પિરામિડ કેવા હોય કે દાખલા તરીકે ઉત્પાદકો છે, કોઈ જંગલની અંદર ઉત્પાદકોની સંખ્યા 5 લાખ જેટલી છે દાખલા તરીકે. હવે તૃણાહારી છે તો એના પર નભનારા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા, તો એ બધી જ તમામ જાતિઓને લેવી પડે છે, એની કુલ સંખ્યા લેવી પડે છે, નહીં કે અમુક જાતિઓ. નહીતર શું થાય, આંકડો છે ખોટો આવે. ખ્યાલ આવે છે? તો સામાન્યીકરણ સાચું થઈ શકે નહીં. એમ ક્યારેક કોઈ એક વ્યક્તિગત સજીવ એક કરતા વધારે પોષક સ્તરોમાં જોવા મળે છે. હવે વાક્ય અગત્યનું છે મિત્રો. એવું જરૂરી નથી કે કોઈ એક સજીવ છે એ એક જ પોષક સ્તરમાં આવે, એવું જરૂરી નથી. હવે તમને સવાલ થાય, એવું કેમ? તો એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે અહીંયા, એ જોઈ લો એટલે ક્લિયર થઈ જશે. કે એક ચકલી જ્યારે બીજ, ફળ અને વટાણા ખાય, ચકલી ખોરાક તરીકે કોઈ બીજ ખાય, કોઈ વટાણા ખાય છે, કોઈ ફળ ખાય છે, ત્યારે તે તૃણાહારી છે. કેમ મિત્રો? બીજ હોય, ફળ હોય, વટાણા હોય, આ બધો વનસ્પતિજન્ય ખોરાક છે. વનસ્પતિજન્ય ખોરાકનો ઉપયોગ કરે માત્ર ને માત્ર, તો એ તૃણાહારી કહેવાય. પણ ચકલી જ્યારે બીજ, ફળ ને વટાણા ખાય ત્યારે એ તૃણાહારી કહેવાય, કારણ કે વનસ્પતિજન્ય ખોરાક છે. પરંતુ જ્યારે ચકલી અન્ય નાના કીટકોને ખાય અથવા કૃમિને ખાય ત્યારે તે માંસાહારી છે. કઈ સમજ પડી? તો ચકલી છે એ તૃણાહારી પણ કહેવાય, ચકલીને માંસાહારી પણ કહેવાય. કહેવાનો મતલબ, ચકલી સજીવ એક જ છે, છતાં એક કરતા વધારે પોષક સ્તરમાં જોવા મળે છે, તો ચકલી તૃણાહારીમાં આવે અને માંસાહારીમાં આવે. ખ્યાલ આવે છે? માનવ છે, ચાલો જાણો છો, માનવ છે, બરાબર છે, શાકાહારી માંસાહારી બે રોલ ભજવે છે, બરાબર. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરે છે અને બીજા પ્રાણીઓના માંસને પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. ચાલો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા લખ્યું છે, જો આ વાક્ય છે કે મનુષ્ય પણ એક આહાર શૃંખલામાં
એક કરતા વધુ પોષક સ્તરોએ ક્રિયાશીલ છે. એક આહાર શૃંખલા હોય પણ છતાંય માનવ શાકાહારી પણ છે અને માંસાહારીનો રોલ પણ ભજવે છે. બરોબર. અહીંયા જેવી વાત ચકલીની કરી એવી જ માનવ માટે પણ લાગુ પડે છે. ચાલો ઓકે. હવે મિત્રો પહેલા આપણે વાત કરીએ સંખ્યાના પિરામિડ. બરાબર છે. તો હવે પિરામિડ શું છે? બરાબર કે ભાઈ કોઈ પણ આહાર શૃંખલા હોય એમાં ક્રમિક પોષક સ્તરની જે કાર્યકી છે એને ગ્રાફ સ્વરૂપે આપણે દર્શાવીએ એને કહેવામાં આવે છે પિરામિડ. પિરામિડનો આકાર પિરામિડ જેવો, પિરામિડ એટલે ત્રિકોણાકાર હોય. બરાબર છે. ઓકે. પાયાનો ભાગ છે કેવો હોય છે? પહોળો હોય છે અને ક્રમશઃ ઉપર તરફ જતા પિરામિડ કેવો થતો જાય? સાંકડો થતો જાય અને ક્રમશઃ પાયાના ભાગથી ક્રમશઃ ઉપરના તરફ જુદા જુદા શું કરવામાં આવે છે? પોષક સ્તરોને ગોઠવવામાં આવે છે. કાં તો સંખ્યાને આધારે રચી શકાય, કાં તો જૈવભારને આધારે રચી શકાય, કાં તો ઊર્જાને આધારે પર પિરામિડની રચના થઈ શકે. તો ત્રણેય બાબતોને આપણે મિત્રો જોવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ બરાબર સંખ્યાના પિરામિડ. બરાબર, સજીવોની સંખ્યાના પિરામિડ. તો કે મોટા ભાગના નિવસન તંત્રોના સંખ્યાના પિરામિડ સીધા હોય છે. કેવા હોય છે? સીધા હોય છે. હવે મિત્રો પિરામિડ સીધો અને ઊંધો એટલે શું? આ સીધો પિરામિડ છે, આ ઊંધો પિરામિડ છે. આ તળિયાનો ભાગ, પાયાનો ભાગ પહોળો હોય અને ટોચ સાંકડી હોય આને સીધો પિરામિડ કહેવાય. હવે સ્વાભાવિક છે, આને ઊંધું કરો એટલે આ ચિત્ર આમ થઈ ગયું તો ટોચનો ભાગ છે એ નીચે આવી ગયો એટલે પાયો સાંકડો થઈ ગયો, ક્રમશઃ ઉપર તરફ પહોળો થતો જાય છે, આને ઊંધો પિરામિડ કહેવાય. બરાબર. તો મોટા ભાગના નિવસન તંત્ર હોય છે બરાબર, એમાં સંખ્યાના પિરામિડ કેવા હોય છે? સીધા હોય છે. ચાલો ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તૃણભૂમિ નિવસન તંત્ર. તૃણભૂમિ એટલે ઘાસનું મેદાન, એક નિવસન તંત્ર છે. બરાબર, સીધું પિરામિડ જોવા મળે છે સંખ્યાનો. પછી જંગલનું નિવસન તંત્ર અને જલદ નિવસન તંત્ર. બરાબર. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ ચાલો તૃણભૂમિ કે આ જંગલનું નિવસન તંત્ર એટલે શું? સીધું કેમ એના સંખ્યાના પિરામિડ સીધા કહેવાય? તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ એક મોટું જંગલ છે. હવે જંગલની અંદર સૌથી વધુ માત્રામાં મિત્રો વનસ્પતિ હોય. પ્રભાવી સજીવ જંગલના કોણ કહેવાય? તો કે મોટા વૃક્ષો. આ વૃક્ષો છે, વનસ્પતિ છે, એ ઉત્પાદક કહેવાય. તો એની સંખ્યા સૌથી વધુ હોય. કોઈ જંગલની અંદર માનો 5 લાખ મોટા ઉત્પાદકો છે. બરાબર છે. નાના મોટા છોડ ઝાડ બધું થઈને ઉત્પાદકોની સંખ્યા કેટલી છે? 5 લાખ જેટલી છે. તો એના ઉપર નભનાર જ તૃણાહારી છે. દાખલા તરીકે ચાલો એ 3 લાખ છે અને માંસાહારી છે 1 લાખ છે. બરાબર. ધારણા મુજબ ના, તો ખાલી સમજવા માટે જ માત્ર આંકડા લઈએ છીએ. પણ કોઈ પણ નિવસન તંત્રમાં મિત્રો સંખ્યાના સીધા પિરામિડમાં ઉત્પાદકો સૌથી વધુ હોય અને ક્રમશઃ ઉચ્ચ પોષક સ્તરે સજીવની સંખ્યા હંમેશા ઓછી હોય. વિચારી જુઓ તમે, ઉત્પાદક કરતા તૃણાહારી પ્રાણી ક્યારે વધી શકે ખરા? જેટલો જંગલની અંદર ખોરાક છે એ ખોરાક જેટલો પ્રાપ્ય છે એને આધારે તૃણાહારી પ્રાણીઓ ત્યાં રહી શકતા હોય છે. જેટલા તૃણાહારી પ્રાણીઓ હોય છે એને આધારે એની સંખ્યામાં ત્યાં માંસાહારીઓ રહી શકે છે. હાલો, કોઈ જંગલની અંદર 100 જેટલા તૃણાહારી પ્રાણી રહેતા હોય તો એ જંગલમાં 500 સિંહની વસ્તી હોઈ શકે જ નહીં, રહી જ ન શકે, કારણ કે 500 સિંહને ખાવા ખોરાક જ ન મળતો હોય. બરાબર છે. 1 લાખ છે ઉત્પાદકની સંખ્યા હોય તો તૃણાહારી પ્રાણીઓ છે એ 2 લાખ ક્યારે હોઈ શકે નહીં જ. તો ઉત્પાદક કરતા ક્રમશઃ તૃણાહારીની સંખ્યા ઓછી હોય, તૃણાહારી કરતા માંસાહારીની સંખ્યા હંમેશા ઓછી જ હોય. એટલે તો સંખ્યાના પિરામિડ કેવા મળે છે? સીધા મળે છે. તૃણભૂમિ નિવસન તંત્ર હોય, જંગલ હોય કે જળદ નિવસન તંત્ર હોય છે. પરંતુ મિત્રો એક વૃક્ષનું નિવસન તંત્ર, એક મોટું વૃક્ષ હોય, એનું નિવસન તંત્રમાં સંખ્યાના પિરામિડ ઊંધા હોય છે. એક વૃક્ષ, ધ્યાનથી સાંભળજો, એક વૃક્ષની અંદર નિવસન તંત્ર છે. એક વૃક્ષ એ નિવસન તંત્ર છે. બરાબર. એના સંખ્યાના પિરામિડ કેવા કીધા? ઊંધા. તો શા માટે હવે આપણે સમજીએ. ચાલો, આ ઊંધો પિરામિડ છે, વૃક્ષનો ઊંધો પિરામિડ છે. હવે એના સૌથી નીચે પાયાના ભાગે શું દર્શાવાય? ઉત્પાદકો. તો અહીંયા ઉત્પાદક તરીકે કોણ છે? એક વૃક્ષ છે. બરાબર, એક વૃક્ષ. અચ્છા, એ વૃક્ષ ઉપર નભનારા કેટલાક કીટકો છે. એ વૃક્ષની ઉપર કેટલાય કીટકો નાના મોટા રહેતા હોય છે. એના પાંદડા છે, પુષ્પ છે, ફળ અને બીજ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો વૃક્ષ એક જ છે. તો ઉત્પાદક એક થયું,
એના પર નબળારા કેટલાય કીટકો છે એ તૃણાહારી કહેવાય, એની સંખ્યા એના કરતા વધી. અચ્છા, આ કીટકોને ખાનારા જે પક્ષીઓ હોય છે નાના, તો એ નાના પક્ષીઓ એના કરતા બી વધારે હોય છે, અને નાના પક્ષીઓને ખાનારા મોટા કદના પક્ષી એના કરતા બી વધુ હોય છે. તો પરિસ્થિતિ આના કરતા અહીંયા ઉલટી થઈ. વૃક્ષ એક જ છે, કીટકો વધ્યા, નાના પક્ષી વધ્યા, મોટા પક્ષી વધ્યા, પિરામિડનો આકાર આખરે કેવો થઈ ગયો મિત્રો? ઉલટો થઈ ગયો. એટલે એક વૃક્ષનું નિવસન તંત્રના સંખ્યાના પિરામિડ કેવા હોય મિત્રો? ઊંધા હોય છે. પરંતુ મોટા ભાગના નિવસન તંત્ર હોય છે એના પિરામિડ કેવા હોય છે? સંખ્યાના સીધા હોય છે. તો આનો મતલબ એવો થયો, એક વાક્યમાં બોલું છું, ખ્યાલ આવી જશે. સંખ્યાના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે છે, પણ મોટા ભાગના પિરામિડ સંખ્યાના કેવા હોય? સીધા હોય છે. પણ એક વૃક્ષનું નિવસન તંત્રની વાત કરીએ તો એના સંખ્યાના પિરામિડ ગણીએ તો કેવો થશે? ઊંધા થશે. ઓકે મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ, જૈવભારના પિરામિડ. હવે જૈવભારના પિરામિડ છે એ પણ નિવસન તંત્રના દરેક પોષક સ્તરોનો જૈવભારનો કુલ જથ્થો રજૂ કરે છે. જૈવભાર એટલે આપણે જાણ્યું છે કે ભાઈ કોઈ પણ સજીવમાં સંગ્રહિત જે શુષ્ક વજન છે એ શુષ્ક વજનને શું કહેવામાં આવે છે? જૈવભાર કહેવામાં આવે છે. તો જૈવભારનો પિરામિડ એ નિવસન તંત્રના દરેક પોષક સ્તરના જૈવભારનો કુલ જથ્થો રજૂ કરે છે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ છે, મોટા ભાગના નિવસન તંત્રોના જૈવભારના પિરામિડ કેવા હોય? સીધા હોય છે, સંખ્યાની જેમ જ. મોટા ભાગના જે નિવસન તંત્ર હોય છે, બરાબર, એ કેવા હોય છે? સીધા હોય છે. દાખલા તરીકે વૃક્ષનું નિવસન તંત્ર છે, જંગલનું નિવસન તંત્ર છે, બરાબર. જો કે આવા તો કેટલા ઉદાહરણ લઈ શકાય ને, તૃણભૂમિ છે, જંગલનું છે વગેરે, બરાબર. જો કે હા, પણ એક વૃક્ષનું નિવસન તંત્ર મિત્રો, એક વૃક્ષનું નિવસન તંત્રના સંખ્યાના પિરામિડ કેવા થાય? ઊંધા થાય. બરાબર. હા, પણ અહીંયા વૃક્ષનું નિવસન તંત્રનો જૈવભાર કીધો તો કેમ સીધો થયો? વૃક્ષ એક છે, એનો જૈવભાર એના કરતા કીટકો વધુ હોય, એના કરતા નાના પક્ષી વધુ, એના કરતા મોટા પક્ષી વધુ છે, તો જૈવભાર ક્રમશઃ વધતો ગયો. બરાબર છે. તો એ સંખ્યાના પિરામિડ ઘટતો ગયો, એટલે એ પિરામિડ કેવો થઈ જાય? સીધો પિરામિડ થઈ જાય. તો વૃક્ષનું નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર વગેરે. જો કે જલીય નિવસન તંત્રમાં જૈવભારનો પિરામિડ ઊંધો હોય છે. જલીય નિવસન તંત્ર, દાખલા તરીકે આપણે એક એનું ઉદાહરણ લઈએ કે ભાઈ એક અહીંયા આકૃતિમાં આપ્યું છે, એક તળાવ હોય, બરાબર. તો તળાવમાં જૈવભારનો પિરામિડ છે એ ઊંધો આવે. કેમ? તો કે તળાવની અંદર છે ઉત્પાદક તરીકે વનસ્પતિ પ્લવકો હોય અથવા ફાઇટોપ્લેન્ક્ટન હોય. હા, વનસ્પતિ પ્લવકો એટલે એને શું કહેવામાં આવે છે? ફાઇટોપ્લેન્ક્ટન. એટલે ડાયટમ્સ જેવી સજીવો, એક કોષી લીલ છે, બીજી અન્ય લીલ છે, આ બધા વનસ્પતિ પ્લવકોમાં આવે. તો એની સંખ્યા છે ખૂબ જ ઓછી હોય. પછી એને ઉપયોગ કરનારા ઝૂપ્લેન્ક્ટન છે એ વધુ, એને ખાનારી નાની માછલીઓ વધુ, એને ખાનારી મોટી માછલીઓ વધુ. બરાબર. મતલબ કે એનો ઝૂપ્લેન્ક્ટનનો જૈવભાર વધારે, નાની માછલી એના કરતા જૈવભાર વધારે, અને મોટી માછલીનો જૈવભાર એના કરતા વધુ. તો આ સંખ્યાના પિરામિડ કેવા થયા? જૈવભારનો પિરામિડ કેવો થયો? આ એક તળાવનો, તો કે ઊંધો. તો જલીય નિવસન તંત્રમાં જૈવભારનો પિરામિડ કેવો હોય છે? ઊંધો હોય છે, કારણ કે તેમાં ઉત્પાદકો સૂક્ષ્મ છે. કેમ? આપણે વનસ્પતિ પ્લવકોની વાત કરી તો વનસ્પતિ પ્લવકો છે એ કેવા છે? સૂક્ષ્મ છે, અને તેમનો જૈવભાર છે એ ખૂબ જ ઓછો છે, અને ક્રમશઃ આ જૈવભાર છે એ વધતો જાય છે, એટલે જૈવભારના પિરામિડ ઊંધા થયા. પણ મોટા ભાગના નિવસન તંત્રમાં શું કહેવાય? જૈવભારનો પિરામિડ કેવા હોય છે? સીધા. તો આનો મતલબ એવો છે કે જૈવભારના પિરામિડ પણ સીધા અથવા તો ઊંધા હોઈ શકે. અહીંયા આપણે એવું જોયું હતું, સંખ્યાના પિરામિડ પણ સીધા કે ઊંધા હોઈ શકે. તો આના પરથી એવું વાક્ય લખી શકાય કે સંખ્યાના અને જૈવભારના પિરામિડો સીધા કે ઊંધા હોઈ શકે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ, ઊર્જાના પિરામિડ. મિત્રો, ઊર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય, કારણ કે
એક સ્તરમાંથી વહન પામતી ઉર્જા બીજા પોષક સ્તરમાં વહન પામે એ હંમેશા ક્રમશઃ ઘટતી જ જાય છે. બરોબર છે? ક્રમશઃ ઘટતી જ જાય છે. એટલે ઉર્જાના પિરામિડ હંમેશા સીધા ઉત્પાદક કરતા તૃણાહારીનો ઉર્જા સ્તર ક્યારે પણ વધે નહીં. તૃણાહારી કરતા માંસાહારીમાં ઉર્જાના પિરામિડ ઉર્જાનો શક્તિ જે સ્તર છે એ ક્યારે પણ વધે નહીં. એટલે ઉર્જાના પિરામિડ છે હંમેશા કેવા હોય? સીધા જ હોય. તેમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ વિસ્તારમાં દરેક પોષક સ્તરે રહેલી ઉર્જાની માત્રા દર્શાવે છે. બરાબર છે? ઉર્જાના પિરામિડ છે ઉત્પાદકોની ઉર્જા કેટલી છે? હા, ચોક્કસ સમયમાં ઉર્જા અથવા તો વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે રહેલી ઉર્જાની માત્રા દર્શાવે છે. એટલે કે ઉત્પાદકો છે એની ઉર્જા કેટલી છે, પછી પ્રતિ એકમ સમયની અંદર હોય કે પ્રતિ વર્ષ હોય કે જે રીતે માપન થતું હોય, મોટા ભાગે એ માપન છે કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષના ઉર્જાની માત્રા દર્શાવે છે. એટલે આ રીતે માપન થાય કે ભાઈ કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ યર. એનો મતલબ એક વર્ષની અંદર ચોક્કસ મીટર સ્ક્વેર જગ્યાની અંદર કેટલા કિલો કેલરી જેટલી એનર્જી છે એ દર્શાવે છે. બરાબર છે? તો ઉર્જાના પિરામિડ છે હંમેશા સીધા જ હોય છે. હવે મિત્રો, ઉત્પાદકોની જે એનર્જી હોય છે એ પછીના પોષક સ્તરમાં જેટલી હોય એના કરતા માત્ર 10% જ વહન પામે છે. કેટલી? 10% જ વહન પામે છે. હવે ઉત્પાદકોની જે 100% એનર્જી છે મિત્રો, 100% ઉત્પાદકની એનર્જી છે ને એમાંથી 10% તૃણાહારીને જ પ્રાપ્ત થાય. હા, તો બાકીની જે 90% એનર્જી છે, 90% એનર્જી છે, એ શું કરશે? ઉત્પાદકો છે એ પોતાની ચયાપચયની ક્રિયામાં વાપરશે અને કેટલીક ઉષ્માનું જ્યારે રૂપાંતર થશે ત્યારે વ્યય પામે છે. જાણો છો મિત્રો, થર્મોડાયનેમિક્સનો પ્રથમ અને બીજો નિયમ છે એને અનુસંધાનમાં આ ઉર્જા સ્તરો છે એ મેન્ટેન થાય છે. હવે તૃણાહારી જે શક્તિ પ્રાપ્ત થાય છે એમાંથી એની 10% છે એ ઉચ્ચ એટલે ક્રમશઃ માંસાહારીને પ્રાપ્ત થાય છે. એટલે દરેક પોષક સ્તરે જે ઉર્જા પ્રાપ્ય છે એની 10% માત્ર છે એ ઉપરના સ્તરોમાં વહન પામે છે. બરાબર? તો ઉર્જાના પિરામિડ કેવા હોય? હંમેશા સીધા જ હોય છે. સંખ્યાના પિરામિડ અને જૈવભારના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે છે. આપણે એક જલીય નિવસન તંત્રમાં તળાવના નિવસન તંત્રની વાત કરી. તળાવનું એક નિવસન તંત્ર છે એ કેવું હોય છે? જૈવભારનો પિરામિડ ઊંધો હોય છે. અને એક વૃક્ષનું નિવસન તંત્રનો સંખ્યાનો પિરામિડ છે એ પણ કેવો જોવા મળે છે? ઉલટો જોવા મળે છે. બાકી મોટાભાગના નિવસન તંત્રમાં સંખ્યા જૈવભારના પિરામિડો કેવા હોય છે? સીધા જ હોય છે. બરાબર? ચાલો, તો આ આપણે વાત કરી પરિસ્થિતિકીય પિરામિડ એટલે કે ઇકોલોજીકલ પિરામિડ. જો આ ટૂંકનું પૂછાય તો મિત્રો, બરાબર, આ રીતે તમારે તૈયાર કરવાની રહેશે. ઓમ શાંતિ.